તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। નેશનલ હાઈવે પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વાહન ચાલકો અટવાયા હતા। નેશનલ હાઈવે પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની बिहारी बागना आगे ने बधे शाश्वत आगे बधे पानी खूब ज भराई गयुं छे એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી। મારે પેલી સાઈડે જવું છે કેવી રીતે જવું એટલે બહુ તકલીફ પડે છે। પાણી ખૂબ ભરવાનું સાધનો બહુ ખોટવાય છે એટલે તમે પાણીનો કોઈ નિકાલ કરાવો તો સારી વાત છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો પાલનપુર પંથકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારની અંદર તો પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે જે આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે છે તે હાઈવે પર કમર સુધી પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો, આ સીધા જ જે દ્રશ્યો છે તે નેશનલ હાઈવેના છે। બિહારી બાગ પાસે જ્યાં નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં કમર સુધી પાણી ભરાયા છે, જેને લઈને જે મોટા વાહન ચાલકો છે તે ધીમી ગતિથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। રોડ છે તે પાણીથી તરબોળ થઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુર શહેરની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને અનેક નીચાણવાળા વિસ્તારોની હાલત તો ખૂબ જ ખરાબ છે, પરંતુ જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પાણી થઈ ગયો છે। અનેક જે મોટા વાહનો છે તે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે। ટ્રકોના જે ટાયરો છે તે પણ આ પાણીની અંદર ડૂબી રહ્યા છે। તો નાના વાહનો છે તે અહીંથી જોખમ લઈને પસાર થવાનું ટાળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુર શહેરની અંદર જ્યારે પણ 2 ઇંચથી વધુ વરસાદ પડે ત્યારે હાઈવે પર પાણી ભરાઈ જાય છે। અહીંથી ફક્ત 100 મીટરના અંતરે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની જે કામગીરી પાણીના નિકાલની હોય છે તે કરાતી નથી। આપ જોઈ રહ્યા છો કે સામેની સાઈડ જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ હવે રિટર્ન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પાણી છે તે કમર સુધી ભરાયું છે ને કોઈ પણ વાહન ચાલક છે તે અહીંથી જોખમ લેવા તૈયાર નથી। મહત્વની વાત એ છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એક પંથકો છે તે પાણી થયા છે, તેને લઈને લોકોની તો મુશ્કેલીઓ વધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતોનો મહામૂલો પાક છે તે પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે તે સેવાઈ રહી છે। હાઈવે પર ભરાયેલા પાણીના કારણે અનેક નાના વાહનો છે તો હવે અહીંથી પસાર થવા માટેનું જોખમ ટાળી રહ્યા છે ને રિટર્ન જઈ રહ્યા છે। તો મોટા વાહનો છે તે મોટા વાહનો ધીમી ગતિએ એક બાદ એક છે તે પસાર થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાઈવે પર પાણી ભરાયા છે, કમર સુધીના પાણી છે, તેને લઈને જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ઉઠ્યા છે। અને એકવાર સ્થાનિકો તેમજ જે વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્રને રજૂઆત કરી છે કે હાઈવે પર ભરાતું આ પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર છે તે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે અસફળ રહ્યો છે। તેને લઈને વારંવાર આવા દ્રશ્યો સર્જાય છે અને આખરે ભોગવવાનું વાહન ચાલકોને આવી રહ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા। સિવિલ હોસ્પિટલના પરિસર પાણીમાં ગરકાવ થયું છે, તો હોસ્પિટલ આવતા જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા લોક માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાલનપુર શહેરની અંદર 4 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। તો પાલનપુરની જે સિવિલ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો કે આ સિવિલ હોસ્પિટલનો ટ્રોમા સેન્ટર તરફ જવાનો માર્ગ છે ને અહીંયા પાણી ભરાયા છે, જેને લઈને જે દર્દીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે। જો કે સિવિલ તંત્ર દ્વારા પાણી નિકાલ કરવાની કોશિશ છે તે કરાઈ રહી છે, પરંતુ પાણી છે તે જાહેર માર્ગ જે ટ્રોમા સેન્ટર તરફ જઈ રહ્યો છે ત્યાં જ ભરાણા છે, જેને લઈને દર્દીઓ અગવડતા ભોગવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુર સિવિલની અંદર સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે વારંવાર દર્દીઓ છે તે પરેશાન થતા હોય છે ને અનેકવાર દર્દીઓ માંગ કરી રહ્યા છે કે આ સિવિલ તંત્ર દ્વારા પાણી છે તે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। પાલનપુર શહેરની અંદર મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।
પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો અને હાઈવે પર પાણી ભરાયા છે, તો જ્યાં વધુ પ્રમાણમાં લોકો આવતા હોય છે, દર્દીઓ આવતા હોય છે, સારવાર મેળવવા માટે આવતા હોય છે ને તે જ ટ્રોમા સેન્ટર પર પાણી ભરાઈ જતા અનેક લોકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ પાણી છે તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા છે. ધાનેરાના આલવાડનું વહેણ ફરી એકવાર જીવંત થયું છે. રેલ નદીમાં પણ પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો દાંતીવાડા, ડીસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નદી નાળા છલકાયા છે, તો ધોધ પણ જીવંત થયા છે. રેલ નદીમાં પણ નવા નીર ઠલવાયા છે.